નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો તલોદ તાલુકાના મોહનપુર ખાતે સન્માન સત્કાર સમારંભ યોજાયો હતો। જે મેવાડા નિવૃત્ત ડીવાયએસપી નિવૃત્ત સન્માન સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો। બૌદ્ધ વંદનાથી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો। તલોદ તાલુકાના મોહનપુર ખાતે જે મેવાડા નિવૃત્ત ડીવાયએસપીનો સન્માન સત્કાર સમારંભ તારીખ 21/4/2024ને રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો। મોહનપુર ગામથી રેલી અને ડીજેની સાથે મેવાડા સાહેબના ફોર્મ ઉપર મહેમાનો ઝૂમી ઉઠ્યા હતા। આ કાર્યક્રમમાં મેવાડા સાહેબને મહેમાનોએ ફોટા, મોમેન્ટ તથા ગુલાબના ફૂલોથી સન્માનિત કર્યા હતા। મેવાડા સાહેબનો ફોટો પેઇન્ટિંગ કરીને ઋષિએ તેમને ભેટ સ્વરૂપે આપ્યો હતો। જે મેવાડા સાહેબે જણાવ્યું હતું કે કુરિવાજો બંધ કરીને શિક્ષણ તરફ ધ્યાન આપો। જેમાં સમારંભના મુખ્ય અધ્યક્ષ જે.આર. દેસાઈ નિવૃત્ત ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે અતિથિ વિશેષમાં આર.કે. રાઠોડ નિવૃત્ત અધિક કલેક્ટર, એચ.કે. સોલંકી પ્રમુખ મોડાસા પરગણા, આર.આર. રોહિત નિવૃત્ત પ્રિન્સિપાલ આર્ટ્સ કોલેજ મોડાસા, એચ.સી. અમિત નિવૃત્ત સિનિયર મેનેજર પંજાબ નેશનલ બેંક તથા ગ્રામજનો, મહેમાનો વગેરે આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્રીજા ધોરણમાં ભણતો પુવરકુમાર પિયુષભાઈનો દીકરો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ઇંગ્લિશમાં સ્પીચ આપીને મહેમાનોનું દિલ જીતી લીધું હતું। સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ડૉક્ટર રમણભાઈએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ પિયુષ કુમાર સાથે આશા ગુજરાતી ન્યૂઝ। હું જ્યારથી નાનો હતો અને ભણવાની અંદર એક એવી લગની લાગેલી કે હું ભણ્યો, સર્વિસ પણ લીધી, પણ સમાજ પ્રત્યેની જે ભાવનાઓ છે એ નાના બીજમાંથી આગળ ઉત્તરોત્તર વધતી ગઈ અને મેં એક નક્કી કર્યું કે આ સમાજને મારે કંઈક આપવા માટે મારે પોતાનું ભોગવવું છે। એટલે મેં પોલીસ ખાતાની નોકરી હોવા છતાં દારૂ નહીં પીધો, બીજી કુટેવો એટલે મસાલો, પાન, જુગાર, કોઈ બધી એટલે મેં નજીક નહીં આવવા દીધી। અને સાથે સાથે એ પણ નક્કી કર્યું કે મારે આ સમાજને, કે જે સમાજમાંથી હું આવ્યો છું એ સમાજને મારે કંઈક આપવું છે, કંઈક જાગૃત કરવું છે। અને ખાસ કરીને શિક્ષણ પાછળ જે બાબા સાહેબે કહ્યું કે ભાઈ જે શિક્ષણ જે છે એ એવી વસ્તુ છે કે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે, તમારી પ્રતિષ્ઠા પણ ઘણી આગળ વધશે, તમે સમાજને ઉપયોગી થશો, કુટુંબને ઉપયોગી થશો, દેશને પણ ઉપયોગી થશે। અને એના પછી મને એવો પણ વિચાર આવ્યો કે જો બાબા સાહેબે જે કહ્યું છે કે મારે અહીંયા જવું છે તો રાજકારણ સાથે પણ મારો નાતો રહ્યો છે, એટલા માટે હું રાજકારણમાં પણ આવ્યો। રહી વાત કે મારા જે વિચારોની સમાજ પ્રત્યે જે મારી લાગણી છે એમાં મેં મારો મનોમન, મારો જે કાયદેસરનો જે પગાર છે એના 5% મનોમન મેં નક્કી કર્યું કે આ સમાજના જ છે અને 95% મારા છે। અને આ જે 5% છે એ મારે એવી જગ્યાએ વાપરવા કે સમાજની દરેક જગ્યાએ ઉપયોગી થાય। અને આજની તારીખ સુધી હું આ કરી રહ્યો, જ્યાં સુધી રિટાયર થયો, અને એના પછી પણ મારી આ પ્રવૃત્તિ મારી ચાલુ છે। લોકોને જગાડવા માટે ઘણી વખતે દારૂ પીતા હોય, બીજી બધીથી એ હોય એવા માણસોના સ્ટેજ પર હું ગયો છું જે મારા મિત્રો હોય, છતાં પણ મારે જે સંદેશો આપવો જોઈએ સમાજને હું આપું છું કે ભાઈ તમે આ બધીથી દૂર રહો, અંધશ્રદ્ધાથી દૂર રહો। અંધશ્રદ્ધાની આ બે વાત કરી એવા હું દાખલા પણ આપું છું। પ્રોફેસર સાહેબ છે અહીંયા, સોલંકી સાહેબ, બરાબર, એમને મને બોલવાનો મોકો આપ્યો, ત્યાં પણ હું બોલેલો। સવાસા પ્રજ્ઞામાં હું જ્યારે ગયો ત્યાં પણ આ જ બોલ્યો। આપણે જે છેડા પ્રજ્ઞામાં પણ હું આ જ બોલ્યો છું। અને ગાંધીનગર જે આપણું સંત, જે ગુજરાત રાજ્યનું સંત રવિદાસનું મંદિર છે ત્યાં પણ હું આ જ બોલું છું। અંધશ્રદ્ધા, કુટેવો, આપણે જે ડરીએ છીએ ધાર્મિક, ખોટી ધાર્મિક લાગણીઓથી ડરીએ છીએ અને માતાજીના મંદિરોમાં જઈએ છીએ। અને આ બીજી પરિસ્થિતિ તો જુઓ, આ સમાજને બાબા સાહેબે એટલી બધી જાગૃત કરી, છતાં પણ મંદિરમાં નથી જતા, તો મંદિરમાં જવા માટે પાછા ગુના દાખલ કરે। અરે એવા મંદિરમાં જવાની ક્યાં જરૂર છે? આપણું મંદિર છે, બાબા સાહેબ છે, આપણું મંદિર છે, બૌદ્ધ ધર્મ છે, આપણું મંદિર સંત રવિદાસ છે, બાબા સાહેબના વિચારો છે। મને હાલની તારીખમાં બહુ એક ખુશી થઈ છે કે આ આપણા સમાજની અંદર બાબા સાહેબ જે સૂત્ર આપેલું
શિક્ષિત બનો એને એકદમ સાકાર કર્યું છે. આજે તમે જુઓ કે જે ચાલીમાં સિટીમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય, દરેક માણસ જે નોકરિયાત હોય, બીજો અભણ હોય, મજૂરી કરતો હોય, છતાં પણ એના બાળકને બાબા સાહેબના સિદ્ધાંતો મુજબ ભણાવી શકો છો. અને આજે પરિસ્થિતિ એ થઈ કે આપણે એજ્યુકેશનની વિશે એટલા બધા આગળ છીએ, પણ આપણે જે એજ્યુકેશન કેવી ટાઈપનું લેવું જોઈએ એ હજુ એમાં ઉણપ છે. કે આપણે નોકરી કરવા માટે એજ્યુકેશન લેવાનું એવું નહીં, આપણે નોકરી આપીએ એવું જ એજ્યુકેશન લેવું જોઈએ. અને એના માટે હું આ બાબતનો પ્રયત્ન કરું છું. અને એ જ બાબત માટે મેં શિક્ષણની અંદર ફૂલને ફૂલની પાંખડી જ્યાં પણ શિક્ષણનું કામ થતું હોય ત્યાં હું બંધ મુઠ્ઠીમાં જે કંઈ મારાથી યથાશક્તિ હું આપું છું અને આપતો રહીશ. મને આ સમાજ જે છે બીજા બધા સમાજો કરતાં ખૂબ જ આગળ વધે એવી મારી ભાવનાઓ છે. અને એ રીતના કામ જ્યાં થતા હોય ત્યાં આગળ મને મદદ કરવાની અને એ તરફ એ લોકોને પ્રેરણા આપવાની જ્યાં જરૂર પડે ત્યાં હું પોતે મારા બીજા મિત્રો, સગા સંબંધીઓ એમ લોકોને પણ એ તરફ વારી અને આ સમાજને આગળ લઈ જવા માટેના મારા વિચારો અને એ અવિરતપણે ચાલુ જ છે મારા મગજમાં. ભવિષ્યમાં પણ હું આ સમાજ પ્રત્યે દોરાતો રહી અને એમની સાથે રહીશ. આવા જે એજ્યુકેશનના જે કામો છે એ હું કરતો રહીશ એવી મારી પ્રેરણા છે.